શ્રી કૃષ્ણ મિત્રો, આપણી ચેનલ વ્રત સાધનામાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં એવ્રત જીવ્રત વ્રત ક્યારે છે, વ્રતની પૂંજાવિધિ અને વાર્તા સાંભળીશું. મિત્રો, અષાઢ મહિનામાં અમાસને દિવસે એવ્રત જીવ્રતનું વ્રત કરવામાં આવે છે. આ વર્ષે આ વ્રત 24 જુલાઈ 2025ના રોજ છે. આ વ્રતને દિવાસો વ્રત તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વ્રત અમાસના દિવસે કરવાનું હોય છે અને એનું જાગરણ 36 કલાક એટલે કે 2 દિવસ અને 1 રાત્રિનું હોય છે. વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાઈ ધોઈને સ્વચ્છ કપડાં પહેરી માતાજીના મંદિરે જઈ ઘીનો દીવો કરવો, પછી માતાજીની પ્રાર્થના પૂજન કરવા, દર્શન કરી ઘેર આવી એવ્રત જીવ્રતની કથા સાંભળવી, પછી એક ટાણું ભોજન લેવું અને તે પણ મીઠા વગરનું અને મોળું. ભોજન લેવાનું પછી અમાસના દિવસે આખી રાત્રિ જાગરણ કરવાનું છે. માતાજીના નામનો અખંડ દીવો બાળવાનો છે. આવી રીતે 5 વર્ષ સુધી આ વ્રત કરવાનું. 5મા વર્ષે આ વ્રતનું ઉજવણું કરવાનું હોય છે. ઉજવણામાં એવ્રત જીવ્રતમાંની 5 ગોળણી જમાડવાની હોય છે. ગોળણી કરેલી સૌભાગ્યવતી સ્ત્રીઓને જમાડ્યા પછી બંગડી, ચાંદલા એવો સૌભાગ્યનો સામાન આપવો. મિત્રો, આ વિડીયોને લાઇક, શેર અને કમેન્ટ કરી અમારી ચેનલ વ્રત સાધનાને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. એક જમાનો એવો હતો કે જો સ્ત્રીની સંતાન હોય તો કોઈ તેનું મોઢું ન જુએ. વાંજિયાનું મોઢું કોણ જુએ એમ કહી તેની નિંદા કરી, તેને વગોવે. એક ગામમાં એક બ્રાહ્મણ દંપતી રહે. ગોરગોરાણી બધી વાતે સુખી, પણ પગલીનો પાડનાર પુત્ર પ્રભુએ આપ્યો ન હતો. તેથી નિસંતાનપણાનું દુઃખ આ દંપતીને ચાલતું હતું. સંસારના મેણા ટોણા સહન થતા નથી. હવે તેમનાથી આ દુઃખ ખમાતું ન હતું. આ દંપતીએ ભગવાન શંકરની ખૂબ જ ભક્તિ કરી. ભોળાનાથ આ બ્રાહ્મણ પર અતિ પ્રસન્ન થયા. શિવજીએ કહ્યું, તારે ત્યાં પુત્રનો જન્મ થશે, પણ તેને પરણાવવા માટે પ્રયત્ન કરીશ નહીં. તેનો સર્વાંગી ઉછેર કરજે, તેને ખૂબ ભણાવજે, પણ લગ્નના બંધનમાં નાખીશ નહીં. આમ કહી શિવજી તથાસ્તુ કહી ચાલ્યા ગયા. બ્રાહ્મણ પ્રસન્ન વદને ઘેર આવ્યું. પોતાની પત્નીને બધી જ વાત કરી. પત્નીના હર્ષનો તો પાર ન હતો. સમય જતા શિવજીના આશીર્વાદ પ્રમાણે પુત્ર રત્નનો જન્મ થયો. પુત્ર ઘણો રૂપાળો હતો. પુત્રનું લાલન પાલન, ઉછેર, ભણતર વગેરે માતા પિતાએ ખૂબ જ કાળજી રાખીને કર્યું હતું. આવા દીકરાને કુંવારો રાખવો કોને ગમે? બ્રાહ્મણે શિવજીએ રાખેલી શરતનો ભંગ કર્યો. આ બ્રાહ્મણે પોતાના સ્વાર્થ માટે ભગવાન શંકરને છેતર્યા. દીકરો પરણીને ઘેર આવ્યો. એકવાર આ વર વહુ બંને ફરતા ફરતા સોનાવતી નગરી બહાર પહોંચી ગયા. ત્યાં રસ્તામાં એક મંદિર જેવું લાગતા બંનેને દર્શન કરવાની ઈચ્છા થઈ, અને જ્યાં મંદિરના પગથિયા ચડવા જાય છે ત્યાં જ વરને નાગ કરડ્યો, અને ત્યાં ને ત્યાં જ તેનું મૃત્યુ થયું. કલ્પાંત કરતી વહુ પોતાના પતિના મૃતદેહને મંદિરમાં લાવી. રસ્તે જતી એક મજૂરણ બાઈએ આ બધું જોયું. વહુને ઓળખી ગઈ અને ઉતાવળે પગલે ગામમાં જઈ વહુની સાસુને બધી વાત કહી. બ્રાહ્મણ બ્રાહ્મણી તથા આડોશ પાડોશના માણસો દોડતા દોડતા મંદિરે આવ્યા. પણ આ બાજુ વહુએ મંદિરના દરવાજા બંધ કરી દીધા છે. સાસુએ મંદિરના દ્વાર ખખડાવી કહ્યું, બેટા દરવાજો ખોલ. પણ વહુ દરવાજો ખોલતી નથી. આખરે કંટાળીને બધા ગામમાં ગયા. રાત્રિનો પહેલો પ્રહર થયો અને એ વ્રતમાં મંદિરે પધાર્યા. જોયું તો મંદિરના દરવાજા બંધ છે. તેમણે તો કમાડ ખખડાવી અવાજ દીધો કે મંદિરમાં કોણ છે? જે હોય તે કમાડ ઉગાડે, નહીં તો મારા શાપનો ભોગ બનવું પડશે. વહુએ આ સાંભળી દરવાજા ઉગાડ્યા અને જોયું તો કોઈ દેવરૂપ લઈને બાઈ ઊભા છે. હાથ જોડી વહુએ પૂછ્યું, આપ કોણ છો? દેવી બોલ્યા, તે મને ઓળખી નહીં? આ મંદિર અમારી 4 બહેનોનું છે.
એવ્રત, જીવ્રત, જયા અને વિજયા, જેમાં હું એવ્રતમાં છું. પણ આ અંદર કોણ સૂતું છે? એવ્રતમાંની વાત સાંભળી વહુ બોલી, માડી, મારા ઉપર દયા કરું. પરણ્યાને થોડો જ સમય થયો અને મારા પતિને નાગે દંશ દીધો છે, અને જેનાથી તેઓ મૃત્યુ પામ્યા છે. માટે દયા કરીને હે માડી, મારા પતિને જીવનદાન આપો. એવ્રતમાં કહે, હું જે કહું તે કરીશ. વહુ કહે, હા માં, તમે જે કહેશો તે કરીશ. મારા પતિ જો જીવંત થતા હોય તો હું ગમે તે ભોગ આપવા તૈયાર છું. એવ્રતમાએ કહ્યું, તો તને જે પહેલું બાળક થાય તે મારું. બોલશે તૈયાર? વહુ કહે, હા માં, આપીશ. પહેલું બાળક તમને આપીશ, પણ કૃપા કરી મારા પતિને જીવિત કરો. એવ્રતમાએ તેના ઉપર દ્રષ્ટિ કરી, ત્યાં તો પતિના શરીરમાં ચેતન જણાય. એટલામાં પહેલો પહોર પૂરો થયો અને એવ્રતમાં અદૃશ્ય થઈ ગયા. બીજો પહોરે વળી પાછું મંદિરનું બારણું ખખડ્યું. વહુએ દરવાજો ખોલ્યો તો કોઈ તેજ રૂપ દેવી ઊભા છે. વહુએ હાથ જોડીને પૂછ્યું, માં, આપ કોણ છો? ત્યારે પેલા દેવી બોલ્યા, હું જીવ્રતમાં છું અને આ મંદિરમાં અમારા બેસણા છે. પણ તું કોણ છે? વહુએ બધી વાત કરી અને રડી પડી, માં, કંઈક દયા કરો ને મારા પતિને જીવિત કરો. જીવ્રતમાએ કહ્યું, તો હું કહું તેમ કરવા તૈયાર હોય તો હું તારા પતિને જીવિત કરું. વહુ કહે, માં, આપ જેમ કહેશો તેમ હું કરવા તૈયાર છું. જીવ્રતમાં કહે, તો સાંભળ, તારું બીજું બાળક થાય એ તારે મને આપી દેવાનું. બોલ, છે કબૂલ? વહુ કહે, હા માં, કબૂલ છે. અને પછી તો જીવ્રતમાએ પણ તેના પતિના શરીર ઉપર કૃપા દ્રષ્ટિ કરી અને તેના પતિના શરીરમાં વધારે સળવળાટ થયું. ત્યાં તો જીવ્રતમાં પણ અલોપ થઈ ગયા. હવે વહુને થયું કે ચોક્કસ મારા પતિ સજીવન થશે, જે આમ પણ તેણીના મનને ધરપત થઈ. ત્યાં જ પાછા મંદિરના બારણા ખખડ્યા. વહુએ દરવાજા ખોલ્યા તો જયામાં ઊભા હતા. પોતાની બધી વાત જયામાને વહુએ કહી અને કહ્યું, માં, આપ કંઈક દયા કરો. જયામાએ કહ્યું, તારે ત્રીજું બાળક થાય તે મને આપવાનું. આ વચન જો તું મને આપે તો જ તારા પતિદેવને સજીવન કરું. જયામા કહે તેમ વહુ કરવા તૈયાર થઈ. એટલે જયામાએ તો પતિ ઉપર દ્રષ્ટિ કરી અને તેનો પતિ પડખું ફર્યું. ત્યાં તો જયામા પણ અંતર ધ્યાન થઈ ગયા. આમ રાત્રિના 3 પહોર વીતી ગયા છે. ચોથો પ્રહર થયો કે વિજયામાં આવ્યા. વિજયામાને જોઈ વહુ તો કરગરવા લાગી અને પોતાની કથની કહેતા બોલી, આપ મુજ દુઃખી પર દયા કરીને મારા પતિને જીવતા કરું માં. વિજયામાં બોલ્યા, તું જો મારા કહ્યા પ્રમાણે કરે તો તારા પતિને સજીવન કરું. કરીશ માં, તમે જેમ કહેશો તેમ હું કરીશ. જીવ કહેશો તો જીવ પણ આપી દઈશ માં, પણ મારા પતિને સજીવન કરો. વહુ બોલી, દીકરી, દીકરી, તારો જીવ નહીં પણ તારું ચોથું બાળક મને આપી દે છે. આમ વિજયામાએ કહ્યું, ચોથું બાળક તમને આપ્યું માં. વહુ બોલી અને વિજયામાએ તેના પતિના દેહ ઉપર કૃપા દ્રષ્ટિ કરી અને તેણીના પતિએ આળસ મરડીને આંખો ઉઘાડી. 2 પતિ પત્ની માના પગમાં પડ્યા. પછી વહુએ 4 માતાજીને આપેલા વચનની વાત તેના પતિને કરી. અને જ્યાં સવાર પડ્યું કે એક પૂંજારી જે મંદિરે પૂજા કરવા આવ્યા. આ 2 પતિ પત્નીને માતાજીની પૂજા કરતા જોયા અને તુરત તે વાત કરી. પૂંજારીજી ગામમાં ગયા અને પૂંજારીની સૌએ વાત સાંભળી. હર્ષઘેલા થઈ સૌ મંદિર તરફ દોડી આવ્યા. મંદિરે આવીને પોતાના પુત્ર તથા પુત્રવધૂને હેમખેમ જોઈ બધાને આનંદ થયો. સૌ ઘરે આવ્યા. સમય જતા વહુને સારા દિવસો દેખાયા અને બરાબર 9 માસે પુત્રને જન્મ આપ્યો. બીજે જ દિવસે રાત્રે એવ્રતમાં આવ્યા અને વહુને કહ્યું, દીકરી, જાગે છે કે ઊંઘે છે? જાગું છું માં. આપેલું વચન યાદ છે ને? માં બોલ્યા, હા માં, આપેલું વચન કેમ ભૂલાય? વહુએ કહ્યું, તો
તો લાવ મારો દીકરો. એવ્રત માએ દીકરાની માંગણી કરી અને વહુએ તો પોતાનો દીકરો વચન પાળવા એવ્રત માને સોંપી દીધો. પોતાના પતિના જીવન માટે પોતાના જણિયાનું બલિદાન આપ્યું. સવારે સાસુને ખબર પડી કે વહુ પાસે બાળક નથી. તેમને કંઈ સમજણ પડી નહીં કે બાળકનું શું થયું. રાતમાં બાળકને કોણ લઈ જાય? ચોક્કસ આમાં કંઈ ગોટાળો છે. આમ થોડો વખત જતા આ વાત ભૂલાઈ ગઈ. વળી પાછું 1.5 વર્ષ વીતી ગયું. વળી પાછા વહુને સારા દિવસો દેખાયા અને સમય થતાં પાછો વહુને દીકરો અવતર્યો અને જીવ્રત માએ વહુ પાસે વચન મુજબ દીકરાની માંગણી કરી. વહુએ તો વચન મુજબ બીજો દીકરો જીવ્રત માને આપી દીધો. સવારે સાસુએ આવીને જોયું તો દીકરો નથી. વહુને ઢંઢોળીને પૂછ્યું, વહુ દીકરો ક્યાં? વહુ કહે, રાત્રે માતાજી આવ્યા અને દીકરો લઈ ગયા. સાસુને વહેમ પડ્યો કે નક્કી વહુ ડાકણ લાગે છે. છોકરા ભરખી જાય છે, નહીં તો આમ કેમ બને? માતાજી તો દીકરા આપે, લઈ થોડા જાય. સાસુને લાગ્યું કે વહુ ખોટું બોલે છે. દીકરા બે ભરખી ગઈ અને માતાજીનું નામ આપે છે. હવેની વાર બરાબર ધ્યાન રાખવાનું મનમાં નક્કી કર્યું. સમય જતાં વાર નથી લાગતી. વહુને ત્રીજી સુવાવડમાં પણ દીકરો જ અવતર્યો. સાસુ વહુના ખાટલે બેઠી જાગે છે ત્યાં તો જયામાં આવ્યા અને ઘરમાં આવી ચારે બાજુ નજર ફેરવી. નિંદ્રા દેવીને પ્રેરણા કરીને આખા ઘરના બધા સૂઈ ગયા. ખાટલે બેઠેલી સાસુ પણ ઝોકા ખાવા લાગી. પછી જયામાએ વહુને આપેલા વચનની યાદ દેવડાવી વહુએ તો ત્રીજો દીકરો પણ આપી દીધો. સવારે સાસુ જાગીને જુએ છે તો દીકરો ગુમ. સાસુએ તો રોવ કકળ કરી મૂકી. પણ હવે શું થાય? આખા ગામમાં વહુ ડાકણ છે ને 3 દીકરા ભરખી ગઈ તેવી વાતો થવા લાગી. આ વાત ફેલાતી ફેલાતી રાજાના કાને પહોંચી. રાજાને નવાઈ લાગી કે કમાલ છે. માં દીકરા ખાય નહીં અને ડાકણ કદી થાય નહીં, નક્કી કંઈક ભેદ છે. તેમણે સાસુને કહેવડાવ્યું કે હવે એમને બોલાવજો. સમય જતા વહુને ચોથી પ્રસૂતિ આવી. આ વખતે રાજા પોતે પહેરો ભરે છે, કારણ કે તેને જાણવું છે કે વાતમાં શું ભેદ છે. ત્યાં તો અડધી રાત્રિ વીતી છે અને વિજયામાં ચોથા દીકરાને લેવા પોતાની શક્તિથી બધાને નિંદ્રામાં નાખી બોલ્યા, વહુ બેટા જાગે છે ને? વહુ બોલે, હા માં. ત્યારે માતાએ કહ્યું કે આપેલું વચન યાદ રાખ્યું છે કે ભૂલી ગઈ? વહુ કહે, ના ના માડી, બરાબર યાદ છે. ત્યારે માતાજીએ કહ્યું, તો લાવ મારો દીકરો. વહુએ વચન મુજબ ચોથો દીકરો વિજયામાને આપી દીધો. સવારે બધાએ જોયું તો દીકરો ન મળે. સાસુ તો વહુને જેમ તેમ બોલવા લાગી. પણ રાજાને કંઈક રહસ્ય લાગ્યું, નક્કી કંઈક ભેદ છે. વહુને 5મી સુવાવડ આવી અને દીકરી અવતરી. સવારે સાસુએ જોયું તો દીકરી સલામત છે. સાસુને સંતોષ થયો. દીકરી કિલકિલાટ કરે છે. આથી વહુએ કહ્યું, માં મારે ગોળણી જમાડવી છે. સાસુએ કંઈ જવાબ આપ્યો નહીં. તેથી વધુ તો બીજે દિવસે સવારે વહેલા ઉઠીને નાઈ ધોઈને ફૂલ પૂંજાપો લઈને એવ્રતમાં જીવ્રતમાના મંદિરે આવી અને માતાજીને કહ્યું, માં મારે વ્રતનું ઉજવણું કરવાનું છે, માટે તમે ચારેય માતાજીઓ મારે ત્યાં ગોળણી થઈને આવો. આમ એવ્રતમાં જીવ્રતમાં અને વિજયામાં અને જયામાં વહુને ત્યાં ગોળણી થઈને જમવા આવ્યા છે. વહુએ તો ભક્તિભાવથી જમવાનું પીરસીને માતાજીને જમાડ્યા. ત્યાં તો ઘોડિયામાં સૂતેલી બાળકી રડવા લાગી. માતાજીએ કહ્યું, દીકરી કેમ રડે છે? વહુ બોલી, માતાજી એને હિંચકો નાખનાર કોઈ નથી. જો ભાઈ હોય તો તેને હિંચકો નાખે. ત્યાં તો ચારેય માતાજી બોલ્યા, ભાઈ કેમ નથી? એને તો 4 ભાઈઓ છે. લે આ તારા ચારેય દીકરા. આમ ચારેય માતાજીએ વહુને તેના ચારેય દીકરા પાછા આપ્યા અને આશીર્વાદ આપી ચારેય માતાજી અંતર્ધ્યાન થઈ ગયા. પછી તો ગામમાં બધાને સાચી વાતની ખબર પડી. સાસુને પણ સાચી વાતનો ખ્યાલ આવ્યો અને જ્યાં સર્વેને સાચી વાતની ખબર પડી તો સૌને આનંદ થયો અને સૌ સુખેથી રહેવા લાગ્યા.
હે એ વ્રતમાં, હે જીવ્રતમાં, હે જયામાં, હે વિજયામાં, આપ જેવા વહુને ફળ્યા તેવા આ વ્રત કરનારને, કથા કહેનારને અને કથા સાંભળનારને સૌને ફળજો. જય એ વ્રતમાં, જય જીવ્રતમાં, હે જયામાં, જય વિજયામાં. હે મિત્રો, આ એ વ્રત જીવ્રતની વાર્તા અહીં પૂર્ણ થાય છે. આ વિડીયોને સંપૂર્ણપણે જોવા માટે આપનો ખૂબ ખૂબ આભાર.